चलो હવે છે દાખલા નંબર 15. દાખલા નંબર 15 માં જોઈએ મિત્રો પણ એકદમ સિમ્પલ દાખલો છે, પણ કાર્ડ સ્વાગત છે, પત્તા વાળો છે, પણ એકદમ સિમ્પલ દાખલો છે, તો આપણે જોઈ લઈએ છીએ. દાખલા નંબર 15 માં એવું કહેવા માંગે છે કે 5 ચોકટના પત્તા છે. કયા છે? 5 ચોકટના પત્તા છે. એમાં એકો છે, દસ્તો છે, રાજા છે, ગદ્દો છે અને રાણી છે. ઓકે, 5 છે ચોકટના પત્તા. બરાબર. કયા 5 છે? દસ્તો, એકો, રાજા, રાણી અને ગદ્દો. કયો કયો? દસ્તો, બરાબર, પછી એકો, રાજા, રાણી અને ગુલામ. તો આ જે 5 પત્તા આપણને અહીંયા છે, બરાબર, કયો છે? 5 પત્તા છે. કયા કયા છે? તો દસ્તો, ગુલામ, રાણી, રાજા અને એકો. એ 5 અલગ અલગ પત્તા છે. હવે આપણને એની સંભાવના શોધવાનું કીધું છે કે આ 5 પત્તા છે. ટોટલ પત્તા કેટલા છે આપણી જોડે? 5. આપણે સંભાવના હોય છે કે રાણીનું પત્તું હોય. ક્વેશ્ચન એવું કહે છે કે આપણે આ 5 આખા 52 પત્તા નથી આપી છે. 52 પત્તામાંથી આપણે આ 5 જે પત્તા છે એ કાઢી દીધા છે. બરાબર છે. હવે આ 5 પત્તા છે એમાં મોંઢા કરી દઈશું. તમને હવે દેખાશે નહીં, આમાંથી દેખાશે? તમને દેખાય છે? નથી દેખાતું? હવે હું જોઉં કે આ એક પત્તું હું અહીંયાથી કાઢું છું. આ પત્તું રાણીનું હોય એની સંભાવના શું? તો જોઈ આપો કે આપણે લખીએ કે રાણીનું પત્તું હોય તે ઘટનાને કહેતા. પી ઓફ એ ડાયરેક્ટ જ હવે લખી દો તો વાંધો ના આવે. બરાબર. ઘટના એના પરિણામ નીચે આવે છે કુલ પરિણામ. પહેલી વાત તો આપણા કુલ પરિણામ કેટલા છે? 5 છે. તો જે પત્તા કેટલા છે? ખાલી 5 છે. એટલે કુલ પરિણામ કેટલા આવે આપણા? પી ઓફ એ બરાબર 5. અને આની અંદર રાણીનું પત્તું કેટલું છે? એક જ છે. એટલે આપણો સંભાવના બી શું આવશે? 1/5. બીજી સંભાવના આપણે જોઈ લઈએ. બીજી સંભાવનામાં એવું કહી ગયેલું છે કે જો આપણે રાણીનું પત્તું કાઢ્યું છે, બરાબર, રાણીનું પત્તું મેં કાઢ્યું, આને હું હવે સાઈડમાં મૂકી દઉં છું. હવે આમાંથી હું એક પત્તું કાઢું. હવે આપણી જોડે પરિણામ કેટલા થઈ ગયા? 4. કેટલા પરિણામ છે? 4. 1, 2, 3 અને 4. તો એમ કહે છે કે હવે હું આમાંથી એક પત્તું કાઢું અને એનું એકો આવે એની સંભાવના શું છે? બરાબર. તો શું આવે? એકો હોય તેની સંભાવના પહેલા આપણી જોડે કેટલા પત્તા હતા? ચોકટના 5 પત્તા હતા. એમાંથી એવું કીધું હતું કે પત્તા આપણી જોડે કયા કયા છે? તો એક રાણીનું હતું, એક રાજાનું હતું, એક ગુલાબનું હતું, એક એકો હતો અને એક દસ્તો હતો. બરાબર છે. એમાંથી આપણે એક રાણીનું પત્તું બહાર કાઢી લીધું, જેની સંભાવના આપણે લાવી. હવે રાણીનું જે પત્તું આપણે કાઢ્યું અને આપણે સાઈડમાં મૂકી દીધું છે. હવે એને આ ગણતરીમાં લેવાનું નથી. જો આપણે એને ગણતરીમાં નથી લેતા તો આપણી જોડે એક પત્તું ઓછું થયું 5 માંથી. જો એક પત્તું ઓછું થયું તો હવે આપણી જોડે કુલ પરિણામો કેટલા બચે? ખાલી 4 બચે છે. હવે 4 માંથી હું એક પત્તું કાઢીશું અને એ પત્તું એકો હોય, બરાબર, એની સંભાવના કેટલી? તો એકાનું પત્તું કેટલું છે આપણી જોડે? 1 જ છે. અને ટોટલ પત્તા કેટલા છે? 4. તો એટલે સિગ્મા 4 આવશે. તો લખીએ. ચલો તો ઘટના પી ઓફ બી, ઘટના બી ના પરિણામ નીચે આવશે કુલ પરિણામ
ઓકે, તો P of B બરાબર કેટલા પત્તા હતા? એકાના એક જ પત્તા નીકળે ને, અને ટોટલ પત્તા હવે 5 થી કેટલા થઈ ગયા? 4. ઓકે, આપણી સંભાવના શું આવી? 1/4. ત્રીજું છે આની અંદર હતો આ બી માં શું છે જો કે હવે આ 4 પત્તામાંથી રાણીનું પત્તું નીકળે તેની સંભાવના શું? રાણીનું પત્તું નીકળે તે ઘટનાની P કહેવાય. તો P of P બરાબર ઘટના P ના પરિમાણો બરાબર છે. નીચે શું આવશે? કુલ પરિમાણો. બરાબર છે. ઓકે, તો હવે આપણે જોઈએ તો કુલ પરિણામો કેટલા હોઈ શકે છે આના? પહેલી વાત તો કે આપણે રાણીનું પત્તું પહેલા કાઢી દીધું અને શું કર્યું? કાઢીને સાઈડમાં મૂકી દીધું. તો હવે જે પત્તા વચ્ચે છે એમાં રાણીનું પત્તું હોઈ શકે? ના હોય, કારણ કે આપણે જે કાઢ્યાથી રાણીનું એક જ પત્તું હતું જે આપણે કાઢીને મૂકી દીધું હતું. તો હવે આપણે જોઈએ રાણીનું પત્તું એકદમ નીકળે નહીં. આની સંભાવના શું હોય? P of P બરાબર 0. કેમ કે આ અશક્ય ઘટના છે. કઈ ઘટના છે? આ ઘટના અશક્ય છે. બરાબર છે, કારણ કે આપણે પહેલા જે પત્તું કાઢીને સાઈડમાં મૂકી દીધું છે તો હવે આની અંદર હોય જ નહીં પત્તું, માટે આ ઘટના કઈ છે? અશક્ય છે. આ હતો આપણો દાખલા નંબર 15 કમ્પ્લીટ થયો છે. આપણા જે પત્તાવાળા દાખલા હતા એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. મને આ બધા જ દાખલા એકદમ સરળ લાગ્યા છે મિત્રો. તમને પણ સરળ જ લાગતા હશે. જો તમને કોઈ ડિફિકલ્ટી હોય તો કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરતા રહેજો તમારા મિત્રોને. બરાબર છે ગાઈસ, મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા લઈને. તો આવજો.